આજના આ વિડીયોમાં આપણે ભારત દેશમાં સૌથી વધુ રોગીઓ જે રોગના છે એના વિશે વાત કરીશું, એટલે કે ડાયાબિટીસ. અત્યારે ભારતમાં ડાયાબિટીસના રોગીઓ એટલા વધી રહ્યા છે. એના ઘણા બધા રીઝન્સ છે. એક તો જે આપણી લાઈફસ્ટાઈલ છે, એકદમ આરામદાયક જીવન છે, કસરતનો અભાવ છે, જમવાનું બધું ગળ્યું વધારે હોય છે, કફ વધારનાર આહારનું વધારે સેવન થાય છે. એ બધા મુખ્ય કારણો છે. તો આજના આ વિડીયોમાં હું તમને સામાન્ય પ્રયોગો જે ડાયાબિટીસને કંટ્રોલ રાખવા માટે અને ડાયાબિટીસને કારણે તમારા શરીરમાં જે ભવિષ્યમાં થનારા કોમ્પ્લિકેશન છે એને અટકાવવા માટે જરૂરી ઉપાયો છે એ તમને હું જણાવીશ. એ એકદમ 5 સરળ ઉપયોગો છે જે તમને રૂટીન લાઈફમાં પણ તમે કરી શકશો અને તમને આરામથી ઇઝીલી અવેલેબલ છે એ રીતના છે. પહેલો પ્રયોગ છે પનીરના ફૂલ. ઘણા લોકો પનીરના ફૂલનું સેવન કરતા હોય છે અને આ બહુ ફેમસ પ્રયોગ છે અને ઘણા લોકો ડાયાબિટીસ માટે આ પ્રિફર કરતા હોય છે. તો આયુર્વેદમાં પનીરના ફૂલનો ડાયરેક્ટ ઉલ્લેખ મળતો નથી, પણ એક વનસ્પતિ છે ઋષ્યગંધા, જેની સાથે એને સરખાવી શકાય છે. પનીરના ફૂલનું સેવન મુખ્યત્વે એ બ્રુહણ કરનારી કહેલી છે. એટલે કે ઋષ્યગંધા બ્રુહણ છે. બ્રુહણ એટલે કે ધાતુઓને વધારનાર. મુખ્યત્વે આ ઋષ્યગંધા બ્રુહણ એટલે કે વજન વધારનાર છે. જે લોકોને ડાયાબિટીસ પણ હોય અને જેમનું વજન ઓછું હોય એ લોકોને આ વધારે સૂટ થશે. તો આની સેવનની વિધિ શું હોય છે? પનીરના ફૂલ તમારે 10 થી 15 નંગ લેવાના હોય છે. એ રાતના પલાળી દેવાના હોય છે. રાતના પલાળીને સવારમાં ગાળીને એ પાણી પીવાનું હોય છે. એ પાણી પીને 2 કલાક સુધી કંઈ જમવાનું હોતું નથી. 2 કલાક પછી જમી શકાય છે. આ પનીરના ફૂલ ડાયાબિટીસ કંટ્રોલ કરે છે, સુગર લેવલ ડાઉન લાવે છે, ટાઈપ 2 ડાયાબિટીસમાં ખૂબ ફાયદો કરે છે. આનું રેગ્યુલર 3 મહિના સુધી સેવન કરવું જોઈએ અને મહિને તમારા સુગરમાં શું ચેન્જ આવે છે એ તમારે જોતું રહેવું જોઈએ. 3 મહિના સેવન કર્યા પછી થોડો બ્રેક લઈને ફરીથી ચાલુ કરી શકાય છે. ડાયાબિટીસ માટે બીજો સૌથી સરળ ઉપાય છે મેથી. મેથીના દાણા ઘણા લોકો લેતા હોય છે. તો એ શું કામ કરે છે એ સમજીએ. મેથી મુખ્યત્વે દીપન પાચન એટલે કે તમારા અગ્નિને પ્રજ્વલિત કરનાર, તમારા જઠરાગ્નિને પ્રજ્વલિત કરનાર છે, ભૂખ લગાડનાર છે અને પાચન છે. એટલે કે તમારું મેટાબોલિઝમ સારું કરનાર છે. બીજું, મેથી પોતે વાયુનું શમન કરનાર છે. એટલે કે વધારે પડતો વાયુ વધેલો હોય, ગેસ ઓડકારની સમસ્યા હોય, એમાં પણ ખૂબ ફાયદો કરે છે. તો મેથી લેવાની રીત શું હોય છે? તો તમારે મેથીના દાણા અડધી ચમચી રાત્રે પલાળી દેવાના હોય છે 1 ગ્લાસ પાણીમાં. ત્યારબાદ સવારમાં એ પાણી ગાળીને એ પાણી પીવાનું હોય છે. અને તમને જો અનુકૂળતા આવે તો એ મેથીના દાણા તમે ચાવીને પર ખાઈ જાઓ અને પાણી પી જાઓ તો પણ ચાલશે. મેથીની તાસીર પોતે ગરમ છે, એટલે કે એ વાત અને કફનું શમન કરે છે, પરંતુ પિત્ત વધારી શકે છે. એટલે કે જે લોકોની તાસીર પિત્તની હોય તો એવા લોકોએ મેથીનું સેવન ઓછું કરવું જોઈએ, અથવા જ્યારે ઋતુ ગરમીની હોય ત્યારે મેથીનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ. પરંતુ જે વાયુ અને કફવાળા છે એ લોકો 12 માસ મેથીનું સેવન કરી શકે છે. આ ઉપરાંત મેથીનું સેવન કરવાથી ડાયાબિટીસની સાથે જે લોકોને એટલે કે સાંધામાં દુખાવા, સ્નાયુમાં દુખાવા, ઉપરાંત ડાયાબિટીસના કારણે પગમાં તળિયા બળવાની સમસ્યા વધારે પડતી રહેતી હોય, એ બધી સમસ્યાઓમાં ખૂબ ફાયદો કરે છે. ઉપરાંત સુગર લેવલ પણ ડાઉન લાવે છે. એટલે રોજિંદા જીવનમાં જે લોકોને ડાયાબિટીસ છે એમણે મેથીનો ઉપયોગ આ રીતે કરવો જોઈએ. ડાયાબિટીસ એટલે કે પ્રમેય માટેનો ત્રીજો ઘરગથ્થુ અને સરળ ઉપાય છે ધાત્રી નિશા. એટલે કે ધાત્રી એટલે આમળા, નિશા એટલે હળદર. એટલે કે હળદર અને આમળા બેનું કોમ્બિનેશન કરીને જે દવા બને છે એને ધાત્રી નિશા કહેવાય છે. ધાત્રી નિશામાં તમે એવું કરી શકો કે જ્યારે શિયાળો હોય, એટલે કે જ્યારે ફ્રેશ આમળા મળતા હોય ત્યારે આમળાનો રસ 20 થી 30 ml અને એમાં અડધી ચમચી હળદરનો પાવડર મિક્સ કરીને તમે સવારમાં ખાલી પેટ લઈ શકો છો. આ ધાત્રી નિશા મુખ્યત્વે જે લોકોને ડાયાબિટીસમાં વધારે પડતો પેશાબ થતો હોય, રાતના પેશાબ માટે ઉઠવું પડતો હોય, આ સમસ્યા રહેતી હોય એ લોકોને ખૂબ ફાયદો કરે છે. આ જ્યારે આમળાનો રસ શિયાળા સિવાય અવેલેબલ ન હોય ત્યારે તમે એવું કરી શકો છો કે આમળાનો પાવડર અને હળદરનો પાવડર સરખા ભાગે મિક્સ કરીને એ બંનેનો પાવડર મિક્સ કર્યા પછી
અડધી ચમચી કે 1 ચમચી સવારમાં ખાલી પેટ લઈ શકો છો. અને આ લીધા પછી અડધો કલાક સુધી તમારે કંઈ જમવાનું હોતું નથી. આ પ્રમાણે રેગ્યુલર કરવાથી તમારા શરીરમાં જે ડાયાબિટીસ વધારે પડતું આવતું હશે તો એ સુગર લેવલ ઘટશે અને સુગર કંટ્રોલમાં આવશે. ઉપરાંત પેશાબ જવાની સમસ્યા વધારે પડતી રહેતી હોય, રાતના વધારે ઉઠવું પડતું હોય પેશાબ જવાનું, એમાં પણ તમને ખૂબ ફાયદો કરશે. ડાયાબિટીસ માટેનો ચોથો સૌથી સહેલો પ્રયોગ છે જવ, એટલે કે બાર્લી. આયુર્વેદમાં જવ માટે અને ડાયાબિટીસ માટે એવું કહેવાય છે કે યવ પ્રધાનસ્તુ ભવેદ પ્રમેહી. પ્રમેહ એટલે કે ડાયાબિટીસ. જે લોકોને ડાયાબિટીસ એટલે કે પ્રમેહ છે એમણે પોતાના રોજિંદા જીવનમાં જવનો ઉપયોગ વધારે કરવો જોઈએ. એટલે કે એમણે પોતાના ખોરાકમાં જ્યાં આપણે ધાન્ય એટલે કે ઘઉં લઈએ છીએ એના બદલે જવનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે જ્યાં આપણે ઘઉંની રોટલી ખાઈએ છીએ ત્યાં જવનો રોટલો, જવના પરોઠા અથવા જવના ઉપમા બનાવીને એનો ઉપયોગ રેગ્યુલરલી વધારવો જોઈએ. ઘઉંને છોડી દેવા જોઈએ, એના બદલે બધી જગ્યાએ જવનો ઉપયોગ કરવો જોઈએ. જવ પોતે વૃક્ષ છે અને લેખન છે, એટલે કે શરીરમાં રહેલી નકામી ચરબીને ખોતરીને બહાર કાઢે છે, શરીરને પતલું કરે છે. એટલે કે જે લોકોને ડાયાબિટીસ સાથે વધારે પડતું વજનની સમસ્યા હોય, વજન વધતું જતું હોય, એ લોકોએ પોતાના રોજિંદા જીવનમાં જવનો ઉપયોગ વધારે કરવો જોઈએ. જેનાથી એમનો સુગર પણ કંટ્રોલ થશે અને વજન પણ ઘટશે, શરીર પણ ઘટશે, ચરબી પણ ઓગળશે અને ફરીથી વજન વધશે પણ નહીં. ભારતના ઉત્તરના ઘણા રાજ્યોમાં જવનો સત્તુ લેવાનો રિવાજ છે. એ લોકો ગરમીની ઋતુમાં શક્તિ માટે એટલે એનર્જી માટે એનર્જી ડ્રિંક તરીકે જવનો સત્તુનો ઉપયોગ કરે છે. તો જે લોકોનું વધારે પડતું વજન હોય, બરાબર, એ લોકોએ સત્તુ જવનો લેવો જોઈએ. એની બનાવવાની સિમ્પલ રીત છે, જવનો લોટ 1 થી 2 ચમચી 1 ગ્લાસ પાણીમાં મિક્સ કરીને એમાં તમને ટેસ્ટ ફાવે એ પ્રમાણે સેંધવ નમક, ઉપરાંત ધાણા જીરું, હિંગ, અજમો એડ કરી શકાય છે. અને હલાવીને તમારે એ સવારે નાસ્તાના બદલે એ જ લેવાનું હોય છે. સવારે નાસ્તો નહીં કરવાનો, એના બદલે આ જવનો સત્તુ લઈ લેવાનો, જેના કારણે તમને એનર્જી ફીલ થશે અને તમારું વજન પણ નહીં વધે. પરંતુ જેમને ડાયાબિટીસ પણ છે અને વજન ઓછું છે એ લોકોએ જવનો સત્તુ ના લેવો જોઈએ, એના બદલે એમને ચણાનો સત્તુ લેવો જોઈએ. પાંચમો અને છેલ્લો ડાયાબિટીસ માટેનો સૌથી સરળ પ્રયોગ છે રસાયણ ચૂર્ણ. આયુર્વેદમાં અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં મહર્ષિ વાઘભટ્ટ રસાયણ અધ્યાયમાં રસાયણ ચૂર્ણનો ઉલ્લેખ કરે છે. એના મુખ્ય દ્રવ્યો ગળો, ગોખરું અને આમળા, આ 3 દ્રવ્યો છે. આ 3 દ્રવ્યોને સમાન ભાગે પાવડર કરીને મિક્સ કરીને રસાયણ ચૂર્ણ બનાવવામાં આવે છે. આ રસાયણ ચૂર્ણના ફાયદા જણાવતા મહર્ષિ વાઘભટ્ટ જણાવે છે કે આ રસાયણ ચૂર્ણ રસાયણ કર્મ કરનાર છે. એટલે કે તમારી વધતી જતી ઉંમરને સ્લો કરનાર છે, લાંબા સમય સુધી તમારા વાળ કાળા રાખે છે, ડાયાબિટીસને કંટ્રોલ કરે છે, એનર્જી આપનાર છે અને ખૂબ ફાયદો કરે છે. મુખ્યત્વે જે લોકોને લાંબા સમયથી ડાયાબિટીસ હોય તો એવા લોકોએ રસાયણ ચૂર્ણનું નિત્ય સેવન આજીવન કરવું જોઈએ. એનું કારણ એ છે કે રસાયણ ચૂર્ણના સેવનથી એમના શરીરમાં ડાયાબિટીસને કારણે ભવિષ્યમાં જે પણ કોમ્પ્લિકેશન થવાના હોય છે એ થવાનું નહીં દે. એટલે કે એ કોમ્પ્લિકેશન અટકાવવાનું કામ આ રસાયણ ચૂર્ણ કરશે. એટલે કે આ રસાયણ ચૂર્ણ એમના શરીરના દરેક ઓર્ગન્સ, લીવર, કિડની, હાર્ટ, બ્રેન બધાને સારી રીતે કામ કરતા રાખશે, જેના કારણે ડાયાબિટીસ હોવા છતાં પણ એમના જીવનમાં ભવિષ્યમાં કોઈ ડાયાબિટીસના કોમ્પ્લિકેશન નહીં થાય. તો આ રીતે આ વિડીયોમાં આપણે ડાયાબિટીસ માટે તમે ઘરે જ કરી શકો એવા 5 સરળ ઉપયોગો તમને જણાવ્યા છે. પણ દરેક ઉપયોગો દરેક માટે યોગ્ય હોય એવું જરૂરી નથી. એટલે કે આ પ્રયોગમાંથી મેં તમને જે ગુણ દર્શાવ્યા છે એ પ્રમાણે તમને જે લાગુ પડતા હોય એ પ્રયોગ તમારે સેવન કરવા જોઈએ. અને આ પ્રયોગો 3 થી 6 મહિના કરવા પછી તમને શું ફાયદો જણાય છે એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો.